તો દાંતાના અંતરિયાળ ગામો પાકા રસ્તા વિહોણા બિસ્માર રસ્તાના કારણે લોકો પરેશાન છે। દાંતા તાલુકાના વિકાસના દાવાઓ ખોટા પડ્યા। સરકારી શાળા પણ શરૂ થઈ નથી। બાળકો અન્ય શાળામાં 5 કિલોમીટર ચાલીને જવા મજબૂર બન્યા। અહીંયા અમારા ગામ સિયાવાડા ગામની આગળ આ મહુડિયા ફળી ગામ, ત્યાં રસ્તાને બહુ સમસ્યા છે। ત્યાં રસ્તો કાચો રસ્તો પણ નથી। ત્યાં ભારત દેશ આઝાદ થયો 1947માં, ત્યાર પછી અહીંયા અમારા ગામમાં કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા નેતાઓ આવે છે વાયદા કરીને જતા રહે છે। અહીંયા કોઈ જતા રહે એના પછી કોઈ અહીંયા પાછા દેખાતા નથી। માનો કે હમણાં સરપંચની ચૂંટણી થઈ ત્યાર પછી સરપંચ ચલો આટલા માણસો અમારે આ તકલીફના લીધે માણસો બધા ભેગા થયા છે, અને અમારે જ્યારે ચૂંટણી થઈ એના પછી કોઈ સરપંચ વાયદા કરીને જતા રહ્યા છે। આજે કોઈ સરપંચ જેવા કોઈ આગેવાન અહીંયા હાજર પણ નથી। અમારે જ્યારે તકલીફ હોય ત્યારે અમે ગરીબ લોકો, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને અમને ખૂબ તકલીફ પડતી। અમારા ગામમાં અહીંયા રોડ રસ્તાની પણ અહીંયા લાઇટની પણ ખૂબ સમસ્યા છે। हमारी यही मांग है कि हमारी ये स्कूल शुरू हो जाए और हमें 5 किलोमीटर चल के जाना ना पड़े दूसरी स्कूल में, और हमारे यहाँ स्कूल स्टार्ट हो जाए तो हमारे रास्ते भी पक्के बन जाए, ऐसी ही हमारी विनती है। क्योंकि हमें 5 किलोमीटर चल के जाना पड़ता है और रास्ते में ऐसे लोग भी मिल जाते हैं जो हमें गंदी बातों से डराते हैं, और हमारी बलात्कार होने की भी शक्यता है। इसीलिए हम कहते हैं कि हमारे गांव में स्कूल है पर शुरू नहीं हुई, शुरू करें और हमारे रास्ते पक्के बना दे, यही हमारी विनती है।